ખેડૂતોને મદદ કરવાની હોય તો એની કંઈ જાહેરાત થોડી કરવાની હોય, એ તો ચૂપચાપ ખેડૂતોને મદદ કરી દેવાની હોય. તો અમે રમણલાલ વોરાને એમ પૂછ્યું તો એનો મતલબ એમ થાય કે રમણલાલ વોરાએ ચૂપચાપ ખેડૂતોને મદદ કરી દીધી છે. તો રમણલાલ વોરાએ કીધું કે આ અમારા માટે નવું નથી. અમે ખબર છે .com ઉપરથી એક કેમ્પેન શરૂ કર્યું છે ખેડૂતો માટે કે ધારાસભ્યો વ્યક્તિગત રીતે ખેડૂતોને કોઈ મદદ કરશે એવો એક સવાલ અમે ઊભો કર્યો છે. અને અમે ગઈકાલથી ભાજપના આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધા ધારાસભ્યોની સાથે વાત કરી હતી. આજે અમે ભાજપના લગભગ 30 ધારાસભ્યોની સાથે વાત કરી અને એમની સાથે વાત કર્યા પછી જે તારણ નીકળ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની જે માઠી દશા બેઠી છે એને કારણે ખેડૂતોને બહુ જબરજસ્ત નુકસાન થયું છે. એટલે અમે ખબર છે .com ઉપરથી ખેડૂતોનો પક્ષ લઈને એક અભિયાન શરૂ કર્યું છે અને ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને એવું પૂછવાનું શરૂ કર્યું છે કે સરકાર તો પેકેજ જાહેર કરશે, પરંતુ વ્યક્તિગત ધોરણે ધારાસભ્ય તરીકે તમે ખેડૂતોની મદદ કરશો? એવો એક સવાલ અમે પૂછવાનો શરૂ કર્યો. તો આજે અમે ભારતીય જનતા પાર્ટીના 30 જેટલા ધારાસભ્યોની સાથે ફોન ઉપર વાત કરી. એમાંથી જે લોકોએ કીધું છે એમાં 4-5 જણાએ શું કીધું એ હું તમને કહું છું. તો જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સાથે અમે વાત કરી. તો જયેશ રાદડિયાએ અમને એવું કીધું કે આ જ મુદ્દા ઉપર, એટલે ખેડૂતોને મદદ કરવાના મુદ્દા ઉપર જ મારી બેંકની અંદર અત્યારે મિટિંગ ચાલી રહી છે, એટલે એ પછી અમે જાહેર કરશું. બીજા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સાથે બી વાત કરી. મહેશ કસવાલાએ પહેલાં અમને એવું કીધું કે પાર્ટી જે નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે, પાર્ટી જે કહેશે મુજબ કરીશું. તો અમે મહેશ કસવાલાને કાઉન્ટર સવાલ કર્યો કે ધારાસભ્યને જે પગાર મળે છે એ પગાર તો તમે આપી જ શકો છો, એમાં સરકારને પૂછવાની જરૂર નથી રહેતી, કારણ કે એ પગાર તમારો છે. તો મહેશ કસવાલાએ એવું કીધું કે એક ધારાસભ્ય કદાચ એનો પગાર આપી દઈને તો આ ખેડૂતોનું જે નુકસાન છે ને એનાથી કદાચ બહુ મોટી અસર નહીં પડે, પરંતુ કલેક્ટિવલી અમારા 161 ધારાસભ્યોના પગાર જો ભેગા થાય તો થોડી ઘણી અસર થાય. અને સરકાર પાસે પૂરતું ફંડ છે, સરકાર આપી શકે એમ છે. અને સરકાર જો કહેશે કે ધારાસભ્યોને આપવાના છે પૈસા, તો અમે 1 વર્ષના બી કહેશે તો અમે આપવા તૈયાર છે. આ સિવાય માલતી મહેશ્વરી જે ગાંધીધામના ધારાસભ્ય છે એમણે પણ એવું જ કીધું કે સરકાર જે નક્કી કરશે એ અમને મંજૂર છે, સરકાર કહેશે કે ધારાસભ્યોએ પગાર આપવાના છે તો અમે આપી દઈશું. આ ઉપરાંત ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ બધાથી અલગ વાત કરી. એમણે એમ કીધું કે ખેડૂતોને મદદ કરવાની હોય તો એની કંઈ જાહેરાત થોડી કરવાની હોય, એ તો ચૂપચાપ ખેડૂતોને મદદ કરી દેવાની હોય. તો અમે રમણલાલ વોરાને એમ પૂછ્યું તો એનો મતલબ એમ થાય કે રમણલાલ વોરાએ ચૂપચાપ ખેડૂતોને મદદ કરી દીધી છે. તો રમણલાલ વોરાએ કીધું કે આ અમારા માટે નવું નથી, અમે 30 વર્ષથી રાજકારણમાં છે અને આવું બધું અમે જોયેલું જ છે, એટલે ચૂપચાપ મદદ કરી જ દેવાની હોય. તો અમે એમના સાથે એમ પણ પૂછ્યું કે તમારો જે પગાર છે તો એ પગાર તો તમારો છે, તમે સરકારને પૂછ્યા વગર આપી દેશો? તો એમણે એમ કીધું કે એમાં મને પાર્ટીને પૂછવાની શું જરૂર છે, એ તો મારો પગાર છે. અને કોઈ પણ એ તમારા મતદારોનો આ વિષય છે, તમારી લાગણીનો વિષય છે. તમારા મતદારોને ખેડૂત હોય તો તમારે એને આપવું હોય તો એને તમારે આપો ને, એમાં કંઈ પાર્ટીને પૂછવાની જરૂર રહેતી નથી. આમ તો ઘણા બધા જોડે વાત કરી. રાજેન્દ્ર રાઠવા સાથે વાત કરી, ભાજપના ધારાસભ્ય. તો એમણે એવું કીધું કે અમે પાર્ટી જે નક્કી કરશે એ મુજબ કરશું, અને આની ચર્ચા અત્યારે ચાલી જ રહી છે અને કદાચ 2-3 દિવસમાં પાર્ટી નિર્ણય પણ લઈ લેશે કે ભાજપના ધારાસભ્યોનો જે પગાર છે
એ આ રિલીફ ફંડની અંદર જમા કરાવી દેવામાં આવે. ઓવરઓલ જેટલા ધારાસભ્યોની સાથે વાત કરી એનું તારણ એવું છે કે મોટે ભાગના ધારાસભ્યોની લાગણી હકારાત્મક જોવા મળી રહી છે. કારણ કે બધાએ એવું તો કીધું જ છે કે અમે આપવા તૈયાર છે, પાર્ટીની રાહ જોઈ રહ્યા છે. કારણ કે કદાચ એમને એવો ડર લાગતો હોય કે પોતે જાહેરાત કરી દે અને પાર્ટી લાઇનની બહાર જઈને પાર્ટી ખખડાવે તો લોચો ઊભો થાય, એટલા માટે ધારાસભ્યો અત્યારે પાર્ટીના ડિસિઝનની રાહ જોઈ રહ્યા છે. આનો મતલબ એવો થાય કે તો એક સવાલ ઊભો થાય કે તો શું ભાજપ હવે પોતાના ધારાસભ્યોને આદેશ આપશે કે ભાઈ તમે તમારા જે પગાર જે છે 1,10,000 થી 1,27,000 રૂપિયા ધારાસભ્યોને મહિને પગાર મળે છે, તો તમે આ ખેડૂતોની સહાયમાં જમા કરાવી દો. એકચ્યુઅલી આની અંદર ખેડૂતોને જે નુકસાન થયું છે ને એ તો જબરજસ્ત મોટું છે. એક અંદાજ મુજબ 11,000 કરોડનું નુકસાન છે. એટલે 182 ધારાસભ્યો એક પગાર બી જમા કરાવે ને તો કંઈ બહુ મોટો ફરક નહીં પડે. પરંતુ આમાં સવાલ ભાવનાનો છે. રકમ ભલે નાની હોય પરંતુ ખેડૂતોને આપવા માંગે છે એ ભાવના સૌથી મોટી છે. તો હવે એ જોવાનું રહેશે કે બધા ધારાસભ્યોનો પગાર આગામી દિવસોની અંદર આપવા માટે સરકાર કહે છે કે નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.